હું છું નિર્ભા આચાર્ય રાવલ અને લઈને આવી છું મિરર વર્ક ડે 12 ભય ઉપર વિજય મેળવો। આજે તમે ભયને નિર્મૂળ કેવી રીતે કરવો અને જીવનમાં શ્રદ્ધા રાખવા વિશે શીખશો। તમારા ડરનું નિરીક્ષણ કરો અને અરીસા સામે બેસીને પ્રક્રિયા કરતા તે વિશે પોતાની જાત સાથે વાત કરો। તમે જોશો કે તમે ભયથી હકીકતથી અલગ જ છો। ભય તમારા મનમાં રહેલી મર્યાદા છે। તમને બીમાર પાડવાનો, બેકાર બનવાનો, પ્રિયજન ગુમાવવાનો અને જીવનસાથીને છોડીને જવાનો ભય લાગે છે ત્યારે તે સુરક્ષાનો મજબૂત કવચ બની જાય છે। પરંતુ પોતાની જાત સાથે વાત કરવાનો મહાવરો રાખશો તો તમે મનમાં આવી ભયભીત પરિસ્થિતિને ઉત્પન્ન થતી અટકાવી શકશો। બરોબર, મનમાં વિચારવાનું કે આ ભય છે મારું સુરક્ષા કવચ છે, પણ હું એનાથી આગળ વધી અને આ ડરને છુટકારો આપું છું। હવે અરીસા સામે જોવાની આજની ટેકનિક શું છે એ જોઈએ। તમને હાલ કયો ડર સતાવી રહ્યો છે તે વિશે કાગળ અરીસા ઉપર ચોંટાડી દો। ઓકે, એનો સ્વીકાર કરો કે હું આ વસ્તુથી ડરું છું અને કહેવાનું કે તું મારું રક્ષણ કરે છે, હું તારી મદદની કદર કરું છું, આભાર, પરંતુ હું તને મુક્ત કરું છું। ડરથી મુક્ત થઈ જવાનું છે। હવે હું સલામત છું। ત્યારબાદ તે કાગળને ઉખાડી અને ફાડી નાખો, કચરાના ડબ્બામાં પધરાવી દો। ભયથી મુક્ત થવા ઉપરાંત તેને દૂર કરવાય જરૂરી છે। ફરીથી અરીસા સામે જુઓ, નીચે પ્રમાણે નિર્ધાર કરો। હું પ્રેમ કરું છું, તેમાં વિશ્વાસ ધરાવું છું, જીવન અને પ્રેમ મારી કાળજી લે છે, મને ઉત્પન્ન કરનાર શક્તિનું હું સ્વરૂપ છું, મારી દુનિયામાં સર્વ મંગળ છે। આઈ એમ બ્લેસ્ડ, હું બ્લેસ્ડ છું। હવે અરીસામાં જુઓ અને તમારા શ્વાસનું નિરીક્ષણ કરો। ભયભીત બની જઈએ ત્યારે આપણે શ્વાસ રોકી રાખીએ છીએ। જો તમને બીક લાગે ત્યારે સતત ઊંડા શ્વાસ લો, તેનાથી શારીરિક અને માનસિક રાહત રહે છે। તે તમારી કરોડરજ્જુ સીધી કરે છે અને છાતી ફૂલાવે છે, નાના હૃદયને ફેલાવા માટે થોડી જગ્યા બનાવે છે। તો આ હતું આપણું આજનું મિરર વર્ક। હવે કાલે મળીશું, બાય।